હેલો ફ્રેન્ડ્સ, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે બાબા સાહેબ આંબેડકર. આજે આપણે 10 લાઈન બાબા સાહેબ આંબેડકર વિશે લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન: બાબા સાહેબ આંબેડકર ભારતના મહાન સમાજ સુધારક, ન્યાયવિદ અને અર્થશાસ્ત્રી હતા. બીજી લાઈન: તેમનો જન્મ 14 એપ્રિલ 1851 રોજ મહુમાં થયો હતો. ત્રીજી લાઈન: તેમણે ઉચ્ચ શિક્ષણ વિદેશમાં પ્રાપ્ત કર્યું હતું. પાંચમી લાઈન: તેઓ સમાજમાં અસ્પૃશ્યતા દૂર કરવા માટે ઘણા સામાજિક આંદોલન કર્યા હતા. છઠ્ઠી લાઈન: તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા. સાતમી લાઈન: તેમનો પ્રસિદ્ધ સંદેશ હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આઠમી લાઈન: તેઓ સમાનતા અને ભાઈચારા પર વિશ્વાસ રાખતા હતા. આઠમી લાઈન: તેમનું અવસાન 6 ડિસેમ્બર 1956 રોજ થયું હતું. દસમી લાઈન: બાબા સાહેબનું જીવન સંઘર્ષ અને પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.